હિંમતનગર નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની લાંબી કતારો લાગી છે। 13 ડિરેક્ટરોની બેઠક માટે 5-6 ગણા ઉમેદવારોએ ઝંપલાવી દીધું હતું। જો કે હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય વીતવા સાથે ચિત્ર સ્પષ્ટ થયું છે। 42 ઉમેદવારો મેદાને રહ્યા છે। જો કે આ આંકડો બેંકની ચૂંટણીના ટ્રેક રેકોર્ડ મુજબ વધારે છે। ઉમેદવારોનો ઉત્સાહ વધારે જોવા મળતા હવે હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કારણ બની છે। હિંમતનગર શહેરની પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે। ચૂંટણીઓ તો ઘણા પ્રકારની હોય છે। રાજકીય ચૂંટણીઓ હોય છે, મ્યુનિસિપલોની, નગરપાલિકાઓની હોય છે, દૂધ ઉત્પાદક સંઘોની હોય છે, પણ આ ચૂંટણીની અંદર 34,000 મતદારો છે અને ઘણા ડિરેક્ટરોએ પોતાનું કિસ્મત અજમાવ્યું છે। લગભગ 43 ઉમેદવારો આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, પણ આ એક ભરોસામંદ વ્યક્તિને આ 34,000 મતદારો એમાં ચૂંટશે કેમ કે જેની મૂડી આ બેંકની અંદર છે। તો ડિરેક્ટર ચૂંટવું એ મહત્વનું નથી, પણ એ કેટલા ભરોસામંદ છે એ મહત્વનું છે। ચૂંટણી અમુક લોકો કોર્ટમાં પણ ગયા છે, પણ એ તો કોર્ટ જે નક્કી કરે। પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ ની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 2026ની ચૂંટણીમાં કુલ 59 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરેલા હતા। તેમાંથી 17 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચેલા છે। હવે કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે અને તેઓ વચ્ચે તારીખ 11/1/2026ના રોજ શ્રી હિંમત હાઈસ્કૂલમાં ચૂંટણી યોજાશે। કુલ મતદારો 32,876 છે। એક મહેસાણાની કોર્ટમાં બોર્ડ ઓફ નોમિનીઝમાં લવાદી દાવો થયેલો છે। એ લવાદી દાવાનો જે નિર્ણય આવશે તેના આદેશ અનુસાર આગળ કાર્યવાહી થશે।